ચાલો જોઈએ આજનું તમારું રાશિફળ. જાણો મેષ રાશિનું રાશિ ભવિષ્ય. આજે તમારી કોઈ યોજના અમલમાં આવવાની છે, તેને ગુપ્ત રાખવી હિતાવહ છે. ગ્રહ દશા અનુકૂળ છે, તેનો ભરપૂર લાભ ઉઠાવવો. ભાઈઓ અથવા નજીકના સંબંધીઓ સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે. જાણો વૃષભ રાશિનું રાશિ ભવિષ્ય. મનગમતું કામ પૂરું થવાથી આત્મવિશ્વાસ વધશે. યુવાનો મુશ્કેલીઓનો ઉકેલ લાવવામાં સફળ રહેશે. રસપ્રદ સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. જાણો મિથુન રાશિનું રાશિ ભવિષ્ય. તમે તમારી આદતોમાં સુધારો કરશો, જેનાથી વ્યક્તિત્વ નિખરશે. સંતાનની શિક્ષા કે કરિયર અંગે મોટો નિર્ણય લઈ શકશો. પારિવારિક સમસ્યાઓનો ઉકેલ આવશે. જાણો કર્ક રાશિનું રાશિ ભવિષ્ય. રુચિ મુજબના કાર્યો કરવાથી પ્રસન્નતા મળશે. સંતાનની સમસ્યા હલ કરવામાં તમારો સહયોગ સકારાત્મક રહેશે. પ્રોપર્ટીનો સોદો સફળ થશે. જાણો સિંહ રાશિનું રાશિ ભવિષ્ય. સુખ સુવિધાની વસ્તુઓની ખરીદીમાં દિવસ પસાર થશે. વડીલોના આશીર્વાદ મળશે. મોટા ભાગના કામ સરળતાથી પૂર્ણ થવાથી રાહત અનુભવશો. યુવા વર્ગ બેદરકારીના કારણે છેતરાઈ શકે છે. જાણો કન્યા રાશિનું રાશિ ભવિષ્ય. અસ્તવ્યસ્ત દિનચર્યામાં સુધારો થશે. સંબંધીઓ સાથે સંબંધો મજબૂત બનશે. યુવાનોના સપના સાકાર થવાનો સમય છે. જાણો તુલા રાશિનું રાશિ ભવિષ્ય. દિવસ ખુશનુમા રહેશે અને કોઈ શુભ સમાચાર મળશે. આર્થિક બાબતોમાં સિદ્ધિ પ્રાપ્ત થશે. માતા પિતાના આશીર્વાદથી ભાગ્ય પ્રબળ બનશે. જાણો વૃશ્ચિક રાશિનું રાશિ ભવિષ્ય. ફાઇનાન્સ સંબંધિત અટકેલા કામ ફરી શરૂ થશે. નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે યોગ્ય સમય છે. સામાજિક પ્રતિષ્ઠા વધશે. જાણો ધન રાશિનું રાશિ ભવિષ્ય. સમય ખૂબ જ અનુકૂળ છે. અગાઉથી મૂંઝવણો દૂર થશે. કોઈ અશક્ય કામ અચાનક પૂરું થવાથી મન પ્રસન્ન રહેશે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું, કારણ કે શારીરિક તકલીફને લીધે સ્વભાવ ચીડિયો થઈ શકે છે. નાણાકીય બાબતોમાં કોઈ પણ આંધળો વિશ્વાસ ન કરવો. જાણો મકર રાશિનું રાશિ ભવિષ્ય. મહેમાનોના આગમનથી દિનચર્યા બદલાશે. આનંદ મળશે. સંપર્કનું વર્તુળ વધશે. ધાર્મિક સ્થળની મુલાકાત લેવી શાંતિ આપશે. કામનો વધુ બોજ ન લેવો, તેમાંથી મૂડ બગડી શકે છે. કોઈને ઉધાર પૈસા ન આપવા, પાછા મળવાની શક્યતા ઓછી છે. જાણો કુંભ રાશિનું રાશિ ભવિષ્ય. ઘરના નવીનીકરણ માટે યોગ્ય સમય છે. વાસ્તુના નિયમોનું પાલન કરવું. લેણ દેણની સમસ્યાનો ઉકેલ આવશે. ભાગીદારીના વ્યવસાયમાં પાર્ટનરની યોજનાઓ લાભદાયક રહેશે. ઓફિસના કામમાં બેદરકારી ન રાખવી. જાણો મીન રાશિનું રાશિ ભવિષ્ય. નવા કામમાં વડીલોની સલાહ ફાયદાકારક રહેશે. સકારાત્મક વિચારસરણી માટે ધાર્મિક પ્રવૃત્તિઓમાં સમય વિતાવવો. કોઈ પણ નિર્ણય લેતા પહેલા તપાસ કરવી. તમારી ક્ષમતાઓને ઓળખો. વધુ પડતી શિસ્ત બીજા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.